હલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તમને બધાને કેમ છો? બધા મસ્ત મજામાં? અમે પણ મસ્ત મજામાં છીએ અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમને વેધર અત્યારે અપડેટ આપી દઉં, કારણ કે વેધર હમણાં 2 દિવસથી ચેન્જ થયું છે, વરસાદી વેધર થઈ ગયું છે. સો એના માટે આમ જો વાદળા ઘેરાઈ ગયા છે, વરસાદ આવે એની રાહ છે. કારણ કે ગઈકાલે આખો દિવસ નથી આવ્યો, આજના દિવસમાં મોર્નિંગમાંથી લગભગ તો નથી, કારણ કે હોય તો રાતના જો આખું ભીનું થઈ ગયું હોય, થોડું ઘણું થયું છે સામેની સાઈડ, જે છાંટા આવ્યા છે, પણ ત્યાર પછી વરસાદ આવ્યો નથી. અને એમની સાથે અત્યારે જઈએ છીએ હોસ્પિટલે. અને આજનો સ્પેશિયલી આ વ્લોગ જે તમે જોઈ રહ્યા છો એ છે બેબીનું ઘરે ગ્રાન્ડ વેલકમ, જે એક દિવસ ડીલે તમે જોયું છે. તો આજના દિવસની અંદર બેબીનું ઘરે ગ્રાન્ડ વેલકમ કરવાનું છે, મસ્ત મજાનું ડેકોરેશન, અને એમની સાથે વિરાલી અને બેબી બંનેનું વેલકમ થવાનું છે. તો ખાસ આ વ્લોગ કન્ટિન્યુ તમે જોજો. અને મસ્ત મજાનો અત્યારે મોર્નિંગનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે. અને હું ને મમ્મી અત્યારે ફરી પાછા હોસ્પિટલ જઈએ છીએ, કારણ કે કિંજલબેન ત્યાં રાતે રોકાયા છે. એટલે કિંજલબેન ફરી પાછા અહીંયા આવશે અને એ અને પાયલ બધી પ્રિપેરેશન રેડી કરી લે. ત્યાર પછી હું, મમ્મી, વિરાલી અને પપ્પા વિશાલભાઈ ત્યાં આવશે અમને પિકઅપ કરવા માટેથી. એટલે અમે પછી ફરી પાછા આવશું કારમાં અને ફરી પાછા તમને અહીંયા મળીશું મસ્ત મજાના ગ્રાન્ડ વેલકમની સાથે. તો કન્ટિન્યુ બ્લોગ જોયા કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં, કારણ કે લાસ્ટ આપણા જે 2 બ્લોગ છે, બંને બ્લોગ હાઇપની અંદર જતા રહ્યા છે. હાઇપની અંદર એટલે વિડીયોનું લિસ્ટ હોય છે કે એની અંદર જેટલા હાઇપ પોઈન્ટ મળ્યા હોય છે એ પ્રમાણે લિસ્ટિંગની અંદર એ કાઉન્ટડાઉન થતું હોય છે એમનું. તો આપણો વિડીયો ત્યાં જતો રહ્યો છે. એટલે ખાસ બંને બ્લોગની અંદર તો તમે હાઇપ પોઈન્ટ આપ્યા છે, પણ અત્યારે કન્ટિન્યુ જે બ્લોગ જોઈ રહ્યા છો એમની અંદર પણ ખાસ તમે આપતા રહેજો, જેથી શું છે કે આપણો વિડીયો તમારા બધા સુધી પહોંચી શકે. તો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે, મસ્ત મજાની વાગ્યા છે અત્યારે 8 અને જઈ રહ્યા છે અત્યારે હોસ્પિટલે. આવું છે બાબુ, આવું છે હાલો દી, રેડી થઈ જાવ તો, રેડી થઈ જાવ તો. વેરી ગુડ મોર્નિંગ ભાઈ. વેરી ગુડ મોર્નિંગ. શું પ્રિપેરેશન છે આજની તમારી, જણાવો. તો તમારી માટે સરપ્રાઈઝ છે, મેં તમને કઈ બતાવ્યું જ નથી. હે ને? બહુ બધા કોમેન્ટ્સ કરે છે કે વિરાલી દીદીને ટ્વિન્સ બેબી છે, એક બેબી બોય ને બેબી ગર્લ. તો તમને જીજુના વ્લોગમાં જ ખબર પડશે બધું કે ટ્વિન્સ છે કે સિંગલ બેબી છે કે શું છે. એમાં શું છે, તે ગઈકાલે કન્ફ્યુઝ કરી દીધા બધાને, કારણ કે તે ટાઇટલ મૂક્યું ને તો પિંક હર્ટ અને બ્લુ હર્ટ મૂક્યું, એટલે લોકોને થઈ ગયું કે બંને છે એમ. બંને છે. હા, એ તો હારું ને, બે હોય ભાઈ બહેનની જોડી થઈ જાય. ભાઈ બહેનની જોડી થઈ જાય. તો જે કંઈ પણ હશે આપણા વ્લોગની અંદર તમને શેર કરીશું કે ટ્વિન્સ છે કે સિંગલ છે. પણ જીજુ ઈ આમ કયો બધાને કે હવે અમે બધા બહુ કોલ કરીને મેસેજ કરીને બધા પૂછે છે, એટલે તમે કયો કે હવે જાજો વેઇટ નથી, બસ 2 દિવસ જ 2 દિવસ છે. મેં જ કીધું છે સબસ્ક્રાઇબરને, મેં તો છઠ્ઠીના દિવસે મેં કીધું તમે વેઇટ કરો. તમારી સમક્ષ આપણે જેન્ડર પણ રિવીલ નથી કરવાની, સીધું નામ રિવીલ કરવાનું છે. હા, નામ રિવીલ કરશો એટલે તમને તો આઈડિયા આવી જશે કે કઈ જેન્ડર છે. હા, અને સાથે સાથે જેટલા પણ વ્યક્તિઓએ નામ કોમેન્ટ સેક્શનની અંદર ટાઈપ કર્યા હતા, એમાંથી અમને જે નામ ગમતું હતું, અને પ્લસ કે ફૈબાને તો આપણે પૂછવું પડે નામ રાખવા માટે. હા, એટલે ફૈબાએ પણ જે નામ આપ્યું હતું, પહેલું જ નામ એમણે આપ્યું, અને એ નામની સાથે ઘણા બધા વ્યક્તિઓની કમેન્ટ્સ પણ આવી છે. તો હવે જોઈએ છે કે એ નામ કમ્પ્લીટ થઈ શકે છે કે નહીં. હા, ખૂબ સરસ, મસ્ત મજાનું નામ છે. ગમવાનું છે, એટલે ઈ મેન છે પાછું. એના મમ્મી ને પપ્પા ને બેને પરસ્પર ચાલે છે, કા મમ્મી વિરુદ્ધ ચાલે છે. એટલે વિરુદ્ધ છે, વિરુદ્ધ છે, અલગ અલગ છે. હા, મારું દર્શકભાઈ નું કમ્પ્લીટ છે. દર્શકભાઈ પહેલી જ વખત કહી દીધું હા આ નામ રાખવું છે એમ. પણ મેં કીધું એની મમ્મીને પૂછવું પડે ને, તમે કેવું થોડા. સાચી વાત છે. અમાર બીજા વખતે એમ જ હતું. એમાં એવું હતું કે વિશાલને કંઈક બીજું ગમતું હતું અને અમે કન્ફ્યુઝ હતા. એક દીરા રાખવું હતું. દીરાઈ તે દેવી લક્ષ્મીનું પ્રતીક છે અને દ્વિજાય દેવી લક્ષ્મીનું પ્રતીક છે. અમે દ્વિજા નામ કન્ફર્મ કરતા હતા ને પાયલ, ત્યારે હું વિશાલભાઈ જોડે હતા ખાતે, બરોબર છે યુનિટે. અમે બંને ગૂગલ પર જોઈ અને બધું કમ્પ્લીટ કરતા હતા. એ વિશાલભાઈ કે આ જ રાખવું છે. પછી દુર્ધરા હતું એક. હા, દુર્ધરા હતું. દુર્ધરા હતું, એટલે પછી કન્ફ્યુઝ હતા કે આ બેમાંથી કયું રાખવું. પછી મેં કીધું આમ ઉચ્ચારણ પ્રમાણે જોઈએ ને તો કોઈને જીજુ બોલતા ન આવડે ને, તો સ્પેલિંગ પ્રમાણે છોકરા સ્કૂલમાં મસ્તી કરે કે દુધધારા. દુધરા, હા એમ શોર્ટ નામ થઈ જાય. હા, એટલે પછી કામુક ધારા કરે ને એવું બધું થાય. એટલે પછી એની કરતા મેં કીધું દ્વિજા બરાબર છે. દ્વિજા, હા, શોર્ટ નેમ એકદમ. હા, એટલે એની મમ્મીને ગમ્યું એ પડ્યું છે, એટલે અમારે એની મમ્મીને ગમે એમાં આપણે હાઈપ થોડીક રાખવાની છે ને. તો અમારામાં જોઈએ છે, કારણ કે અમે જે નામ મેં દર્શકભાઈ ફાઇનલ કર્યું છે, પ્લસ ફઈભાઈ નામ આપ્યું છે, તો એ નામની અંદર તો અમારું મતલબ આમ 100% છે કે ચલો કમ્પ્લીટ છે એમ.
હવે વિરાલી કહે છે કે નહીં મને થોડુંક પ્રોનાઉન્સ કરવામાં થોડુંક કે ડિફિકલ્ટ લાગે છે. મેં તો પ્રોનાઉન્સ કરતા તું શીખી જશે એટલે બહુ મસ્ત લાગશે. મેં કીધું એમ હે અમુક નામ શું કહેવાય અત્યારે બધા મોટા રાખે છે, હા, હા. પણ ઈ તમારે આપણે ઘરના જ ધ્યાન રાખવાનું, ઈ નામને શોર્ટ ન થવું જોઈએ. ના થવું જોઈએ. હા, ઘરના જ તે પૂરેપૂરું નામ રાખે. મેં તમને કીધું આની પહેલા કે મારા એક ટીચર છે હા, ને, હા, એમના હા. બે સનનું નામ છે, એકનું નામ ઓમકારેશ્વર અને એકનું નામ પરમેશ્વરા. તો એની મમ્મી ખુદ એને ઓમ નો કરે, ઓમકારેશ્વર ઓમકારેશ્વર. પૂરું પ્રોનાઉન્સિએશન કરે. એટલે ઘરના જ પૂરું કરે ને એટલે બારવાળા પૂરું જ કરે. હા, 12 વાળા પૂરેપૂરું જ બોલવાના છે. અમારા નિત્યમનું નામ છે નિત્યમ, પણ હું ને વિરાલિકા મમ્મી હોય ને તો ક્યારેક અમે નીતુ એમ કહીએ કે ક્યારેક નિત્યમ બોલતા હોય. બાકી બહારના બધા જ વ્યક્તિઓ નિત્યમ આખું નામ બોલે. ભલે થોડુંક લાંબુ છે પણ આખું નામ એ બોલતા હોય છે. તો હવે નામનું કન્ફ્યુઝન આ રીતના ચાલી રહ્યું છે. તમને કઈ સબસ્ક્રાઇબરોને નવું નામ આવડતું હોય તો મોકલજો. નવા નામ ને એમ તો ઘણા બધા આવ્યા છે મમ્મી. હા, ઘણા બધા નામ આવ્યા છે કે ભગવાન કૃષ્ણ ઉપર પણ ઘણા નામ છે, પછી રાધાજી ઉપર પણ ઘણા બધા નામ આવ્યા છે. એટલે એવી રીતના સજેશનમાં નામ આવ્યા છે, કારણ કે મોસ્ટલી બધા લોકો છે ને ક રાશિ ઉપરથી જ નામ આપ્યા છે. ક નહીં, ઘણા બધા અંદર વર્ડ્સ છે. હા, હા. ક છે, ઘ ઘ છે, છે, હ છ. છે, છ છે. એટલે તમે લોકો ચેક કરજો કે કયું છે. હા, હા. પહેલા તો મિથુન રાશિમાં જજો, આપણે કોમેન્ટ પિન મારી દેજો કે આટલા વર્ડ છે. એ તો મેં કહી જ દીધું છે, ગઈકાલે જ કીધું છે. મેં કીધું તમે કોમેન્ટમાં ટાઈપ કરવા લાગજો. ખાલી એક ઘણા મેજોરિટી પર્સન આપણી જેમ જ ક પકડે છે, હા. પણ બીજા બધા ઘણા વર્ડ્સ હોય છે. તમે જોજો અને મસ્ત એવું નામ સજેસ્ટ કરજો, જેવી મારે બીજા વખતે કર્યું હતું. અમે હજી જીધું મને દેવ ઉપરથી કહ્યું હતું, દિવ્યાંશી પહેલા મારે દિવ્યાંશી રાખવાનું હતું. દિવ્યાંશી નો અર્થ બહુ સરસ એવો કંઈક થતો હતો. દિવ્યનો અંશ થાય ને આખો. હા, કંઈક એવું કંઈક હતું. એટલે મિનિંગફુલ જ નેમ હતું. એટલે મેજોરિટી બધાને દિવ્યાંશી ગમતું હતું. પછી મંદિર આપણે બેનોને પૂછ્યું તો મેં 4-5 મને જે ગમતા હતા ને બધા મેં મોકલા. તો એમાંથી આપણે દ્વિજા ફાઇનલ કર્યું. નહીં, એમાંથી 2 નામ આવ્યા કે આમ ભવિષ્ય માટે જોઈએ, પછી એના ફ્યુચર માટે બધા ઓર આપણે ગણીએ ને એ રીતે કે દ્વિજા અને દુર્ધરા, આ 2 માંથી કોઈ 2 એક રાખો તમે. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું તૈયારીઓ અત્યારે થઈ રહી છે બેબીના વેલકમ લેવા જવાનું છે ને? હા, તૈયારી કરવી પડે મારે. તૈયારી કરવી પડે, સાચી વાત છે. તો ગાડી એમને સર્વિસ કરી, સાફ કરી. હું વરસાદ ચોમાસું રહ્યું ને એટલે છાંટા વધારે થઈ જાય. અને બપોરના જાયોના લે શુભ સૂર્ય ઉગ્યા એ સમયમાં. હા, શુભ મુહૂર્ત ની અંદર. મુહૂર્તમાં. હા. તો અત્યારે જો જોરો શોરોથી તૈયારીઓ ઘરમાં થઈ રહી છે. જો કે અત્યારે તમને કાંઈ નહીં દેખાય, બટ 1 કલાક પછી જોશો ને એટલે આખા ઘરની રોનક મસ્ત મજાની થઈ ગઈ છે. જો કે પ્રિપેરેશન અહીંયાથી સ્ટાર્ટ થઈ છે, બાકીની પ્રિપેરેશન રૂમની અંદર સ્ટાર્ટ થશે. અહીંયા બધું ડેકોરેશન ને બધું પાયલ કમ્પ્લીટ કરશે. કે આખું ડેકોરેશન તમને પાયલના વ્લોગની અંદર જોવા મળશે, અને કિંજલબેન બંને કરતા છે. તો ઠીક છે, એનીવેઝ ચલો વાગી ગયા છે 8, પહોંચીએ હોસ્પિટલે. ફાઇનલી અત્યારે પપ્પા પહોંચી ગયા છે હોસ્પિટલે બેબીને પિકઅપ કરવા માટેથી. તો આવું પડે ને. કેવી તૈયારીઓ પપ્પા ઘરે થઈ રહી છે? કાંઈ ઘટે જ નહીં. કારણ કે પપ્પાને મેં થોડીક વાર પહેલા ફોન કર્યો, મેં પપ્પા ટાઈમ થઈ ગયો છે તો તમે આવજો. એ કે થોડીક વાર ખમો કે અડધી કલાક અહીંયા તૈયારીઓ બધી ચાલે છે, કે થોડીક વાર તમે વાટ જોવો. કે મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો નિરાતે તૈયારીઓ બધી કરી દો કમ્પ્લીટ. ત્યાર પછી આપણે અહીંયાથી બેબીને ડિસ્ચાર્જ અને વિરાલીને બંનેને તો થઈ ગયું છે, એટલે અહીંયાથી નીકળીએ એમ ને. આપણે હોસ્પિટલ છે ને 2 બહુ સારી છે. જો મારે કાલે નીકળવું હતું ડોક્ટર તમને કીધું તમે જઈ નીકળો તો નીકળો જોઈએ કે એમ. આજે એવું થયું, અત્યારે બેબી થઈ ગઈ રજા તો બેબી ડોક્ટર કે તમે જઈ નીકળો તો નીકળો જોઈએ કે એમ. આ રીતના તમે રહ્યો કે એમ. એટલે આપણે 2 માટે હોસ્પિટલ બહુ સારી હતી એમ. કે એવું નથી તમે ત્યાં ખાલી કરી દો રૂમ. પણ એ લોકોને ખ્યાલ હોય કે ઘરે અમુક પ્રિપેરેશન ને બધી તૈયારીઓ હોય, એટલે ના ન પાડે. એમ. કારણ કે અમુક લોકો દૂરથી આવતા હોય તો એનું પર્સનલ વાહન આવતું હોય તોય વાર લાગે. કલાક જેવું કદાચ વહી જાય છે. આજથી નાનાની ડ્યુટી ઓન થઈ ગઈ. દાદાની ડ્યુટી તો કે દિવસની ઓન થઈ ગઈ છે, પણ હવે બબ્બે બેબીની. એક કરતા 2 થી આવે. સવારમાં 5:30 મમ્મીને લેવા આવ્યા હતા, અત્યારે આપણે પાછું બધાને લેવા આવ્યા, પાછું બીજી વાર ઓન ડ્યુટી થઈ ગઈ. ઓન ડ્યુટી. દાદા પણ નિવૃત્ત છે, ખેતી સીમમાં કઈ જાવ નથી દાદાને. પણ તોય બાળકો 2 બાળકો સાચવવાના ને હવે તો એમ. ભગવાનનો ઉપકાર બનાય કે સમયે આપણું કામ થતું જાય, અને સમય નિવૃત્ત કરી દે ને સમયમાં પાછું બીજાને ઉપયોગમાં આવે. એ વસ્તુ મહત્વની છે, ખૂબ મહત્વની. લઈ આવ તો અત્યારે જો થોડું આરામ જ કરતું છે ને. આરામ. જો કે દિવસે આખી રાત જાગ્યું છે. દિવસે આરામ. અમે 3 આખી રાત જાગ્યા છે. ઈ હોત થી સારે ઈ તો ઘડી ગુઈ જતી હતી, પણ આપણે જાગવું પડતું હતું. તો મારા ઘરે જાગવું પડે. અત્યારે થોડું બ્લોગનું કામ અહીંયા ચાલી રહ્યું છે, કારણ કે તમે કહેતા હતા કે જલ્દી મૂકી દો. એટલે ખાસ ગઈકાલના બ્લોગની અંદર બેબીની પહેલી ઝલક તમારી બધાની સાથે શેર કરી દીધી છે. બ્લોગ જોવાનો બાકી હોય તો ચેનલ પર જઈ અને જોઈ આવજો. અને અત્યારે હમણાં બેબીની ગ્રાન્ડ વેલકમની તૈયારીઓ ઘરે થઈ રહી છે. થોડીક વાર પછી જ તમને બેબીની ગ્રાન્ડ વેલકમની તૈયારીઓ જોવા મળશે. હમણાં અહીંયાથી થઈએ છીએ ડિસ્ચાર્જ,
અને पहुंचे છીએ घर। सो फिलहाल अभी हमारी सवारी निकल चुकी है घर की ओर और घर पे सभी लोग वेट करके बैठे हुए और साथ ही में हम भी वेट करके बैठे हुए कि जल्दी से जल्दी घर पहुंचे और बेबी का ग्रैंड वेलकम करेंगे। यहाँ पर विराली और पापा दोनों आगे बैठे हैं, यहाँ पर मैं, बेबी और मम्मी तीनों पीछे बैठे हुए हैं और अभी बेबी आराम कर रहा है मस्त मजे से। ઘરે કેવો વેલકમ છે, કેવું બધું તૈયારી છે, બધું ટૂંક સમયમાં બધાને જોવા મળશે અને એમની સાથે જ આપણા બાળકનો પહેલો પગ પડશે ઘરની અંદર વિરાલી, પહેલું પગલું એમનું પડશે ઘરની અંદર। તો ખાસ એ તૈયારીની વેઇટ કરીને બેઠા છીએ, થોડી જ વારમાં અમને તમારી સાથે શેર કરીએ છીએ આપણે ઘરે પહોંચી અને ગ્રાન્ડ વેલકમની જે કંઈ પણ તૈયારીઓ છે અને સાથે બેબીના પહેલા પગલાની તૈયારીઓ, મામા ને મામી ને માસી ને બધા તૈયારી અત્યારે ફૂલ ફાસ્ટ કરી રહ્યા છે અને અમરેલીમાં એટલી તૈયારીઓ થાય છે, તમે આમ જુઓ નવા રોડ, અમરેલીમાં ઓલા ભૂપેન્દ્ર પટેલ નું આગમન છે ને, અમારા બબુનું આગમન છે તો યાદી રહી જાય। આમ જો ખૂબ સરસ અત્યારે અમરેલીમાં તૈયારીઓ થઈ રહી છે, બધી જગ્યાએ રોડ રસ્તા બધું ચોખ્ખું એકદમ ક્લીન થઈ ગયું છે। શું કે વિરાલી એમ ગણીને તો આપણે બેબીની વેલકમ ની તૈયારી ગણવાના આપણે કામ મોડો મૂકી જોઈએ। સાચી વાત છે, આપણે બેબીની અમરેલી વેલકમ ની તૈયારી કેવી થઈ છે મામાના ગામમાં મસ્ત મજાની। આમ જો અમરેલી શણગારી રહ્યું છે અને આટલી બધી લાઇટિંગ બાઇટિંગ ને બધી વસ્તુ ગોઠવી દીધી છે અને મસ્ત મજાના તમે જુઓ અહીંયા પર્વત ઉપાડેલા હનુમાનજી, એમની પણ લાઇટિંગ એટલી મસ્ત મજાની કરી છે। ખૂબ સરસ વાતાવરણ અત્યારે છે, મસ્ત મજાનું ડેકોરેશન છે આખા અમરેલીમાં અને સાથે અમારી ઘરની અંદર મસ્ત મજાની અત્યારે બપોરની આરતી થઈ રહી છે અને એમની સાથે પહોંચી ગયા છીએ મંદિરે અત્યારે હું, મમ્મી અને વિરાલી અને સાથે બેબીને લઈને। પહેલાં તો અહીંયા મમ્મીએ ઠાકોરજીના દર્શન કરવા માટે મમ્મીએ કીધું કે પહેલાં બેબીને લેતા જઈએ, ઠાકોરજીના દર્શન કરાવીએ। મેં તો ઘરે જાય છે ને તે પેલા આપણે ભગવાનના દર્શન કરી લઈએ। આમ જો અરે વાહ મહારાજ, જો રાજા ધીરાજ બેહી ગયા છે, વાહ ભાઈ વાહ। અત્યારે બહેનોએ કીધું છે કે બેબીને તમે મસ્ત મજાના ભગવાનના દર્શન કરાવી દો। મમ્મી અત્યારે ફેસ ખોલીને બેબીને મસ્ત મજાના ભગવાનના દર્શન કરાવે છે અને સૂતક લાગે, કેવી રીતે સૂતક લાગે તો તમે ભગવાન ન અડી શકો, જે પાણી હોય ને પાણી અડેલું હોય ને તો સૂતક લાગે। તમે કોઈ વસ્તુ તમે જાઓ ને મંદિરમાં તો સૂતક ન લાગે, પણ ભગવાન ઉપર મંદિર સિંહાસન અડીને તો સૂતક લાગે। ભગવાન આપણે આગળ તો સૂતક ન લાગે, આ વસ્તુ સમજાણો? ઓકે ઓકે। ઘણા પ્રશ્ન એવો કે સૂતક ન લાગે મંદિરે જતા એમ, એટલે આ સૂતક અડવાથી લાગે, જન્મનું સૂતક, મરણનું સૂતક હોય ને તો આપણે એ રાખવું પડે। ઓકે, એ જગ્યાથી લાગે આખું અને આ સ્પર્શથી લાગે। અને આ તમે આ હું કેમ દવાખાને નાયલો માથા હા, હા. પછી આપણે બધી ક્રિયા કરીએ છીએ ઓકે, એવી રીતે। પણ અમુકને ખબર ન હોય તો એ કે તમે કેમ અડો છો, પણ આનું કામ કોણ કરે અડી માતા જ સેવા કરી શકે, કોઈ પણ વસ્તુ હોય આપણે ગમે ધર્મ પાળતા ગમે એ વસ્તુ હોય પણ એ છોડી અને પહેલાં આપણે એની મદદ એની હેલ્પ જે કંઈ પણ એને કરવું પડે। તો એટલે મસ્ત મજાના અત્યારે બેબીના દર્શન બપોરની આરતી સાથે થઈ રહ્યા છે અને આપણી ઘરે મમ્મીનો સત્સંગ એટલો છે, મમ્મીને ખબર ન હોય શું પાળું શું કેવી રીતે કરવું હોય, મમ્મીને બધી વસ્તુની ખબર, એ રીતે આપણે આગળ બધું ચાલતો કાર્યક્રમ તો આપણે થતો હોય। ઓકે ચલો, આટલી મસ્ત મજાની અત્યારે બપોરની આરતી થઈ રહી છે ને ખરેખર હું આનાથી બહુ એટલે મને એવા વાઇબ્રેશન અત્યારે મતલબ કે અમારા રૂવાડા ઊભા થઈ ગયા। અમે ગાડીમાંથી ઉતર્યા અને આરતી સ્ટાર્ટ થઈ, મેં વિરાલીને કીધું, મેં વિરાલી જો અત્યારે મેં કીધું બપોરની આરતી થઈ રહી છે, મધ્યાહન આરતી, અને આરતીની સાથે આપણે દર્શન કરીએ છીએ ભગવાનના। એટલે બહુ પોઝિટિવ એરાની સાથે અત્યારે ઘરે પહોંચીએ છીએ અમે। सारे जग को तूने बनाया, हर कण कण को तूने सजाया, सारे जग को तूने बनाया, हर कण। મેં કીધું મારી દીદીએ મારે કોઈ ડેકોરેશનમાં કમી નથી રાખી, મારે કંકુ પગલાથી લઈને લગ્ન પછીના પગલા સુધી। सूर्य से तूने प्रेम करना सिखाया, माँ यशोदा का चांद है वो मुरलीधर, साथ भक्तों का न छोड़े वो पल भर, वृंदावन में बसने वाला नंद का लाला है, मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा, मेरे कान्हा, नंद के लाला। ફાઇનલી અત્યારે બેબી
બેબીનું મસ્ત મજાનું સેટઅપ અને વિરાલનું પણ અહીંયા સેટઅપ ગોઠવાઈ ગયું છે. મારું બેબીનું મસ્ત મજાનું સેટઅપ થઈ ગયું છે અત્યારે. સેટઅપ ગોઠવાઈ ગયું છે. આગલા થોડાક મહિનાઓ સુધી આનું આ જ વસ્તુઓ રહેવાની છે. જ્યાં સુધી બેબીના ડગલીઓ હાલવા ના માંડે ત્યાં સુધી ઘોડીઓ અને વિરાલીને અહીંયા ખાટલો. ખાટલો એ સેટઅપ આમનામ રહેવાનું છે અમારે. અત્યારે મસ્ત ડેકોરેશન હતું, સાથે સાથે એન્ટ્રી ખૂબ જ સરસ. અત્યારે મસ્ત મજાની પાયલે, વિશાલે, પછી કિંજલબેને, આરોએ અને પપ્પાએ પણ બધા વ્યક્તિઓ મસ્ત મજાની કરી હતી ડેકોરેશન, કે જે તમે આગળની ક્લિપમાં જોયું. તો કેવું લાગ્યું છે ખાસ કમેન્ટ કરજો. અને હવેથી મારી અને વિરાલીની બંનેની આ ડ્યુટી શરૂ થઈ ગઈ છે આજના દિવસથી. અમારે જો એટલે પછી ડ્યુટી તમારે એટલે ડ્યુટી પહોંચી છે એમ ને? ડ્યુટી મોટી થઈ ગઈ. હા 5 મહિને મોટી થઈ ગઈ છે ડ્યુટી. અમારે 5-4 દિવસે પહોંચી છે. મસ્ત મજાનું કિચનમાં રસોઈ બને છે બધા માટે. બાજરાના રોટલા અને ભરેલું શાક કાંઈ બને છે કાંઈ કે ન પૂછો વાત. માસ ખાલી સાંભળવાનું જ છે, જોવાનું છે. શાક ને રોટલા મસ્ત બને છે અત્યારે. એક નંબર બને છે, એ ઘટે જ નથી. 3 દેવી અત્યારે કિચનમાં છે હવે. હા એટલી મોટી બનાવે તે સાચું હવે. બને તે સાચું. અત્યારે કેટલા વાગ્યા ઘડિયાળ તો અહીંયા નથી. ઘડિયાળ નથી. 1 વાગી ગયો છે. 1 વાગી ગયો હા ને? 12:51 થઈ પેલા ગઈ. ખાધું છે લોકોને ભૂખ નથી લાગી સમજણ. હા, આપણે બપોરા થશે 2-3 વાગે. થોડોક ટેકો થઈ ગયો છે બેના. વાંધો નથી અત્યારે. એટલે દૂધ પીવા મીડી છે. હાથે હો, બોલે પકડે. હાથે પકડાય મેં કીધું હાથે પકડો હું નહીં પાવ હવે પકડે જ છે જીજુ હાથે બહુ જ હાથે પકડાવી દે. જોની પેલું અમારું મોટું મોટું રોજ થોડું થોડું વધી જાય છે એને ગ્રીપ આવી ગઈ છે હાથમાં. કોઈ પણ વસ્તુ આપો એકદમ પકડી લે. બસ જો રોટલા બને છે, બેંગનનું શાક બને છે, બધાને મેં મારા બ્લોગમાં બતાવી દીધું છે. તમે કહી દઈએ ખાલી બસ આ તૈયારીઓ કિચનમાં થઈ રહી છે અને સાથે અત્યારે મોમેન્ટ એન્જોય કરી રહ્યા છીએ. વાગી ગયો છે 1 1 વાગી ગયો છે અત્યારે. અને પેટા બધે બબે ખવાઈ ગયા ને બબે એટલે ભૂખ ખવાઈ નથી ગયા એટલે કઈ ટેન્શન નથી આવડે. 2 વાગે તો થાળી મળે તો વાંધો નહીં. મેં તો 3 વાગ્યાનું કીધું, બપોરા 3 વાગે નહીં, 2 થાય. વાગે તો થઈ જાય. 2 વાગે પહેલા થઈ જાય આઈ થિંક. 100 વાગી ગયા છે અત્યારે 4 અને મસ્ત મજાનો આરામ થઈ ગયો છે. અમારે થયો છે, વિરાલીને અને બાબુને નથી થયો. બાબુ જ કરે મમ્મીને નથી થયો મારો. હે ને? હા હા. ઘોડિયામાં સુડાવે બેબીને એટલું રો તો મમ્મી તરત લેવું પડે. લઈને હાથમાં આમ કરે ને તો પછી સુઈ જાય. મમ્મી કે અત્યારે સૂતું નથી કે રાતે મને જગવાનું છે ક્યાં ટેણી કે આમ. અત્યારે એમને હેબિટ હોય, એમનો રૂટીન હોય કે ભાઈ દિવસે સુવાનું, રાતના જગવાના. હા, એટલે પછી આપણે એનું રૂટીન ધીમે ધીમે ચેન્જ થાય. તેમ જ હોય. અત્યારે જો અહીંયા આરામ કરે છે. જો કે વિરાલીએ બ્લેન્કેટ પણ ઓઢાડી દીધો એનો અને એની મોટી સાઈલ પણ ઓઢાડી બહાર છે દીધી. ને ધીમે વરસાદ શરૂ છે અત્યારે. ઠંડુ વાતાવરણ થોડું થઈ ગયું છે ને એટલા માટે. ફૂલ ગરમ હીટ આપવાની છે અત્યારે. તમે શું લઈને આવ્યા છો તમે આખું? શું લાગે છે? મુખવાસ. હે? વિરાલીને ખબર પડી ગઈ. મુખવાસ એટલે હું અત્યારે ગેસ કરું તો કયો મુખવાસ છે તો મને ખ્યાલ આવી ગયો. તારે હે ને? સુવાવડનો મુખવાસ છે સ્પેશિયલી અત્યારે. સુવાદાણાનો. ટોપરું. સુવાદાણા અને ટોપરું. અને પેલા વાત કરી તો બધા એમ કે ડ્રાય ફ્રૂટ કેમ નથી નાખ્યા, કારણ કે મને છે ને પહેલે જ છે આ મુખવાસ બહુ ભાવ. ખાલી સાદો? હા, કારણ કે કિંજલની સુવાળ હતી ને ત્યારે ખાતા હોય તો અમે ન ખાતો, કારણ કે ગરમ વસ્તુ કહેવાય. આ વસ્તુ અત્યારે જ ખાવા વસ્તુ એમ. ત્યાં ક્યાંક ટેસ્ટ કરતી બહુ એટલે બહુ ભાવતો. એટલે મમ્મીને કીધું બનાવો ખરા, પણ મેં કીધું મારા માટે છે ને ખાલી સુવાદાણા ટોપરાને પણ મને વધારે ભાવે, ટેસ્ટમાં વધારે મસ્ત લાગે. ડ્રાય ફ્રૂટ એ બધું નાખી, પણ હમણાં હું રોજ ખવાનું છે ને એટલે પ્લેન ખાવાનું અત્યારે મન થાય છે મને. કાંઈ વાંધો નહીં, તમે સાદો. હે ને મમ્મી? સુવાદાણા ટોપરો અમારે હુવાડ વખતે અમે આ જ ખાતા. હમ. તમારું મોઢું ન આવે, આ ગરમ હોય ને હુવાદાણા એટલે નકરું ખાવ તો તમારા જીભમાં મોઢું. આવલું થાય. હા હા. અને આ ટોપરું નાખો એટલે તમને સ્વાદ બહુ મસ્ત આવે અને બહુ ભાવે તમને. મને ખરેખર આપણે મેં તો ઘણી વખત સબસ્ક્રાઈબરોને કહું છું, મને એક મુખવાસ ભાવતો હોય તો પહેલા નંબરે આ સુવાદાણાનો જે આપણે ડ્રાય ફ્રૂટ વાળો બનાવીએ છીએ, અને સેકન્ડ નંબરે છે 7 સીડનો. કારણ કે બધા સીડ હોય એટલે તમારા બોડીમાં ફાયદાકારક, અને સુવાદાણાનો બે એટલે બે સરસ છે. યસ. એટલે નાસ્તા પાણી થાય થોડું. નાસ્તા પાણી છે, અને નાસ્તાની અંદર તો અત્યારે વિરાલી ખાય છે બિસ્કિટ. તમે વિચારતા હશો કે બિસ્કિટ કેમ ખાઈ રહી છે? કારણ કે ડોક્ટરે 4 દિવસનું આખું રૂટીન સેટ કરીને આપ્યું છે કે આજના દિવસની અંદર ઓનલી ખાખરા, યા તો તમે બિસ્કિટ ખાઈ શકો છો, યા તો તમે ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો, અને કોફી પીવાની. આટલી વસ્તુ કીધી છે ને, તો એમની અંદર ચોકલેટ ને કોફી તમારે કેવાય માથે બહુ એટલે બહુ દુખે ને ત્યારે ખાવાનું. અચ્છા. હવે મને બહુ પેન થતું હતું, રેવાતું નતું. આ બધું હજળ થઈ ગયું મને. દવાખાને કે કોફી પોસિબલ થાય નહીં, તમે ચોકલેટ લઈ આવો ને તો ખાઓ. તો ચોકલેટ ખાધી ને મટી ગયો મને. હાવ મટી ગયો ને? હા, મટી ગયું માથું. હાવ ડાર્ક ચોકલેટ ઘણા લોકો સજેશનમાં કહેતા હોય છે કે ડાર્ક ચોકલેટ તમે ખાઓ, અને એ પણ શુગર ફ્રી વાળી વિરાલી ખવડાવી હતી. અને જે અત્યારે બિસ્કિટ સુગર ફ્રી છે આપણે. વિરાલી જે બિસ્કિટ ખાય છે ને, ન્યુટ્રી ચોઇસના બિસ્કિટ છે, એની અંદર નથી આવતો મેંદો અને રાગી ને એવી બધી વસ્તુ આવે છે. એટલે ટોટલ 5 વસ્તુ આવે છે. મતલબ તમે મોઢામાં નાખો ને તો તમને ખાલી ભૂખો લાગે અને કંઈક પાવડર જેવું જાય છે એવું લાગે. એવું લાગે. હા, વિરાલી મેં કીધું તું આટલું મસ્ત ખાશું, મને જરી ગઈ તો બાઈટ આપ. તો નાની એવી બાઈટ આપી, મોઢા મૂકે એટલે તમને મોળું મોળું લાગે. તમને મતલબ ઈચ્છા ન થાય કે બીજી બાઈટ હું ખાવ એમ. એટલે શું છે કે એ ટાઈપના બિસ્કિટ છે એટલા માટેથી.
બેબી અત્યારે મસ્ત મજાનો આરામ કરે છે ને એ વિચારતું હશે કે આ પપ્પા છે ને બહુ અવાજે જબરા છે અને મમ્મી અવાજે થોડાક જબરા છે પણ પપ્પા થોડાક વધારે જબરા છે. પણ કાંઈ વાંધો નહીં, તારા માટેથી અમે કોમ્પ્રોમાઇઝ કરી લઈશું. કેમેરાની અંદર થોડો વોલ્યુમ ફાસ્ટ કરી દઈશું જેથી સબસ્ક્રાઈબરોને સંભળાઈ શકે અને અમે થોડુંક ધીમું બોલી શકીએ. હે વિરાટ? એમ જો કે અત્યારે વાંધો ન બેબી ને તે સાઉન્ડ એને લાગી સાઉન્ડ હોય કે પછી લાઇટિંગ હોય એને કઈ ફેર ન પડે અત્યારે એને. હે ને? એટલે સુવાનું કામ જ કરે નોર્મલી અત્યારે. ધીમે ધીમે મોટું થાય ખબર પડશે ને એ બધી વસ્તુ એને ખ્યાલ આવે પછી બધું ડિસ્ટર્બ થશે. અત્યારે ક્યાં ડિસ્ટર્બ નહીં થાય ખબર. અત્યારે ડિસ્ટર્બ નહીં થાય એમની સિસ્ટમ. તો વાયગા છે અત્યારે સાંજના 7 અને એમની સાથે અત્યારે કિચનમાં ખૂબ સરસ તૈયારીઓ થઈ રહી છે કારણ કે વરસાદી વાતાવરણ અત્યારે બહાર છે એમ જ એવું. જો કે બપોરના ઘણો થોડી વાર વરસાદ આવી ગયો હતો, એમ તો જમવા બેઠા ત્યારે આવ્યો હતો, ત્યાર પછી રોંઢે આવ્યો હતો, એટલે ભીનું થઈ ગયું છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને કિચનમાં તમને અહીંયાથી કદાચ તમે અંદાજો લગાવી શકો તો લગાવો કે શું અત્યારે પ્રિપેરેશન થઈ રહી છે. આમ જો આ હા મોસ્ટ ફેવરિટ છે બધાને એટલા ભાવે. રોટલી ખાય ને એમાં પેટ ભરે પણ આ ખાય તો પેટ જ ભરાય. નો ભરાય. એને 5-6 ખાઈ જાય એવું લાગે. 6 ખાઈ જાય ને આજે ખાઈ લે. ચેન્જ જ છે અત્યારે. હે ને? બહુ મસ્ત વેધર છે. ઠંડુ વેધર થઈ ગયું છે અત્યારે તો. અને મસ્ત મજાના અત્યારે અહીંયા ગરમા ગરમ થેપલા બની રહ્યા છે. તમારે 6 ગણ્યા છે? 6 ઘટ છે એકાદે વધારે કરી દેજો પાયલી. હું બોલ ક્યાં છે છાપ? હજી તો બને છે ને. આ બધા તારી હાટું છે? હે આરો તમારે ડબુડું શું કરે છે? આરામમાં છે. જાગવાનું છે બીજું કઈ નહીં. રાતે મમ્મી ને દીકરું બે આરામમાં છે. બે અત્યારે આરામ કરે. કન્ફર્મ છે રાત્રે જાગવાનું. હું અત્યારે હમણાં થોડીક વાર ગયો ને બાજુમાં, એટલે હું તો થોડીક વાર પહેલા ઊંઘમાં લઈને સૂતો હતો, બરોબર છે. એટલે અત્યારે પાછો હું ગયો અંદર ગયો ત્યારે તો જઈને ખાલી બાજુ હું જઈને બેઠો ત્યાં તો ધીમે અવાજ શરૂ થઈ ગયો. એટલે મેં કીધું હાલો હવે બહાર નીકળી જાઓ. હા કારણ કે નીચે હાલે કે નહીં સેટી નહીં. પણ આંખો ખુલતી નથી અત્યારે એટલું ઘેન ભર્યું છે. કેન ભર્યું છે. રાતે ખોલશે અત્યારે નહીં ખોલે. બીજાનું દિવસે આમ માર્કિંગ પગમાં તો એનો ઉઠી જ જોઈ અને નહીં ને રાત્રે 11 વાગે એટલે નો થાય ત્યાંથી ઉઠી જાય. અને પછી જાગે તો અમે ગમે એટલું એને હુરાવો ને નો હુવે એટલે નો છુવે 3-4 વાગ્યા સુધી. હા 4-5 વાગે એની નીંદર આમ થાય કે ભાઈ હવે મને આંખમાં નીંદર આવી છે પછી હુવે. ફીડિંગ કરાવી ને ત્યારે જાગે નહીં ને તો પગે આમ પહેર્યો ને આમ મારવાનું કા? મારે આપણે જીવ ન હાલે કે મારી દેવાનું આમ એટલે પછી એવું રોવે. આપણો જીવ નો હાલે ને નર્સ તો તરત જ આમ ટક કરી દે મારે કેરમ ની ટોકરીને કેમ મારવી કેવું મારે એની જેમ મારી દે. રોવે કેવું રોવે તો અને આપણને એમ થાય બેન નો મરાય કે નાના તો જ બાળક કે જાગે અને એને થોડીક આમ કેનમાં હોય ને તો કેનમાંથી બહાર આવે. પછી એને તમે કહો ને એવી રીતે 3 મહિના સાયકલ ચાલુ જ રહે એની. પણ એક ક્વેશ્ચન એવો ભાઈ, ચલો તમારે હમણાં બેબી બોર્ન થયું બરોબર, અમારે થયું તો એવું કેમ હશે કે બેબી બોર્ન થાય એટલે એની સાયકલ આજ સેટ થાય? ઈ માતાના ગર્ભમાં રહીને હોય આપણે કેમ રાત્રે સૂઈ જતા હોય દિવસ દરમિયાન હલનચલન થતી હોય એટલે રાત્રે ઈ શું કહેવાય માના પેટમાં સ્થિર હોય ને ઈ કઈક જાગે એવું કઈક એનું લોજિક છે, સાયન્ટિફિક રીઝન છે કે આ કારણે દરેક બેબી રાત્રે જાગે આખો દિવસ દરમિયાન સુતા રહે. ઓકે હલનચલનના હિસાબે એને એમ લાગે હું ઘોડિયામાં છું એવી રીતે એટલે એવું કઈક છે એટલે ઈ દિવસ દરમિયાન સૂતું રહેશે. ઓકે અને રાત્રે ઈ જાગે. રાત્રે જાગશે. 3 મહિના તમારે રહે એમ 90 દિવસ પછીથી એની સાયકલ ચેન્જ થશે. એટલે બીજાની કેમ મારે 50% સાયકલ ચેન્જ થઈ ગઈ. ઓકે હા રાત્રે મને ઈ લગભગ ઉઠાડે તો 2 કલાક જ ઉઠાડે 4 કલાક મને સુવા દે. ઓકે પહેલા 2 કલાક હું સૂતી 4 કલાક 4 કલાક જાગવાનું થતું. હા એટલે પાયલ જો રાઈટ હોય તો ખાસ તમે કમેન્ટ કરજો કે ભાઈ હા આવી રીતના હોય અને કદાચ તમને વધારે ઇન ડીપમાં ખબર હોય તો પણ જણાવજો જેથી કે એઝ અ ન્યૂ પેરેન્ટ્સ તરીકે અમને પણ હવે નવી જાણકારીઓ નવી જે આઈડિયાઓ હોય બેબી માટેની જે કંઈ પણ ઇન્ફોર્મેશન બધું ગ્રેબ કરતી રહેવી તો જાણતા રહીએ. બધુંને સ્ટ્રેસ ન આપો. નહીં એને તો સ્ટ્રેસ આપતા જ નથી એટલે જ અત્યારે બ્લોગિંગ હું સંભાળું છું. હું એક ટાઈમ એવો આવ્યો હતો જાગીને કારણ કે મારથી છે ને એડજસ્ટ નહોતું થયું બધું કારણ કે અથાણાનું હતું પ્લસ બ્લોગિંગ હતું અને બાપુ હતું. પછી છેલ્લે હું વિશાલ પાસે રોય મેં કીધું હું કંટાળી ગઈ છેલ્લા 3 મહિનામાં જાગીને મને તમે ક્યાંક બહાર ફરવા લઈ જાઓ. પછી અમે લાલેરા સ્ટે જવાનું નક્કી કર્યું. હા સાચી વાત છે. લાલેરા ગયા હતા કા તમે? હા ઈ સિચ્યુએશન મને ખબર છે ક્રિટિકલ કે માનસિક જે લેડીઝ હોય ને ઈ થોડુંક ઓલી થઈ જાય સ્ટ્રેસ ની અંદર આવી જાય કારણ કે જવાબદારી આવી જશે સ્ત્રી ઉપર. હા અને આમાં પાછા હોર્મોન્સ ઘણા બધા ચેન્જીસ થતા હોય, મૂડ સ્વિંગ થયા કરે એટલે એ ટાઈમ ઉપર એમને શાંત રહેવા દેવાનું, જે કે પણ વસ્તુ એ કરે છે એમને ગમે છે એમને કરવા દેવાનું. એટલે જ અત્યારે વિરાલીનું બ્લોગિંગ હું સંભાળું છું. વિરાલીને અત્યારે બોલવાની તો તમને ખબર છે કે ના જોઈએ કામ અમે એકદમ બોલવાનું જ નહીં એટલે માથું પણ ના દુખે ને કોઈ વસ્તુ ના થાય પછી તકલીફ થાય ને. હા અને આમ જો અમારે ઢીંગલો આજ તો પણ મસ્ત મજાનો પર્પલ પહેરાવ્યો નથી હું કે
કે કાંઈ નહીં, આમ જો તે કાંઈ ઉપાધિ છે કેવું લાગે વિશાલી? પણ પીપી કરી હતી રોવા મળે ને બેસાઈ તો લઈ કે આખી ભી નહીં વિશાલ ને આજે પીપી કરી છે કે ક્યાં નહીં આમ જત ખરો ક્યાંથી આ ઢીંગલો રે? આમ જોવો અમે ટોપો બોપો પહેરીને થઈ ગયા, શરદી અમને અડે હું? આટો મારે લઈ જાય પાસે તો તો